ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સવારમાં ફ્રી થઈ ગયું છે. 2 વાર નાસ્તો બનાવે. એકવાર છે ને ચણા વગારે સુબી માટે, ફરીથી મેં મમરા અને મકાઈ પૌવા વગારે. તો ડામોર સાહેબ આવી ગયા. તો ડામોર સાહેબ બધા પલળી ગયા છે. એટલે દૂધ પલળી ગયું છે. હું તમને બતાવું. આ જો બધું જ પલળી ગયું છે. પાકીટ બધા કાગળિયા પલળી ગયા છે. એમની વર્દી બધું પલળી ગયું. બધો થેલો જ પડી ગયો છે એમને. તો પલળ જાય છે. તો એમાં ચા બનાવવાનું બાકી છે. નાસ્તો તો મેં બનાવી દીધો છે. ડામોર સાહેબ પલળી ગયા હતા તો બધું પૂરું કરવા બેઠી હતી એમનું સામાન. તો નાસ્તો છે ને એકવાર ચણા વઘાર દીધા, વઘાર્યા છે હમણાં મકાઈ પૌવાનું બધું, અને ચણા વઘાર્યા હતા. તો લોટ બાંધી મૂકી દીધો. આજે જવાનું છે બહાર, તો ફટાફટ હું ચા બનાવી દઉં. કેમ છો? તો નહીં નવરી થઈ ગઈ, એકદમ જમવા બનાવી દીધું. તો છે ને જવાનું છે ગાંધીનગર. તો ફટાફટ કપડાં પર લો. એ કહે છે બહાર ના તૈયાર થઈ રહ્યો ને તો આવીને બખાડો કરશે. હજુ તૈયાર નથી થઈ રહી એમ કહે છે. ફટાફટ તૈયાર થઈ ગયું તારે હવે. બાપા, તિજોરીમાં સાડી સમાતી નથી. કુદરત પેટીમાં મૂકી દીધી છે. તો અડધી સુટકેસમાં મૂકી રાખીશ. પેટી પલંગમાં નાખી દીધો છે. હું તૈયાર થઈ ગઈશ. અને પપ્પા ઝેરોક્સ કરાવવા ગયા. સુરબીન કંઈક કાગળિયું જોઈએ છે એટલે તો એમની રાહ જોઈને બેઠી છે. પ્રકાશ આવે એટલે જોખું દેખાય. માથું વાળું જ બાકી છે, માથું ધોયું છે એટલે એસી ચાલુ કરી છે એટલે ઠંડુ ના થાય. ગરમી બહુ લાગતી હતી નહીં, ને એટલે વધારે ગરમી લાગે. તો પંખો થોડી વાર ચાલુ કરું, વાળ સૂકા થઈ જાય. તો જવાનું છે બહાર. જમવા તો બની ગયું છે. ચણાનું શાક બનાવ્યું છે. સવારમાં સુરબીએ વઘારી આપ્યા હતા. બીજા બચ્યા ને મેં વઘારી નાખ્યા. આપણું બ્લોકમાં બની રહેજો. ફટાફટ તૈયાર થઈ ગયું. તો એ બહાર ગયા તો એ જઈને આવી ગયા. તો પછી નીકળી ગયા. તો જમવાએ બનાવી દીધું તું મેં. એટલે આજે ફરીને આવીએ. તો મને ફરવા લઈ જઈશું ક્યાંક, મને ખબર નહીં ક્યાં ફરવા લઈ જાય રામ જોડે. તો હું બેસી જઈશું તૈયાર થઈ ગાડીમાં. આ જો ખડૂસ માણસ, આ ખડૂસ માણસ મને લઈ જાય છે ફરવા માટે. ક્યાં લઈ જાય છે મને ખબર નથી. એટલે ફરીને આવીએ. ક્યાં જઈશું કહું કઈ છે. ગાંધીનગર ફરવા લઈ જઈશું. ક્યારે ગાંધીનગર જોયું થાય ને એટલે મને લઈ જઈશું. તો ચાલ બતાવી આવું એમ. આજે તો હું ગાંધીનગર જોઈને આવું હોય ને કેવું છે પછી તમને કહીશ. ફરીને પાછા નીકળી ગયા. હવે તો ગાંધીનગર બહુ મસ્ત થઈ ગયું છે. પહેલાં તો ગમે નહીં એવું હતું. બહુ મસ્ત થઈ ગયું છે. ડામોર સાહેબ મને ગાંધીનગરમાં તો લઈને તો આવ્યા ખરા, પણ શું ખવડાવ્યું તમને કહું. મકાઈ ડોળો ખવડાવ્યો પાછો, બાઉલ વાળો. હસવું આવે છે જો. 2 જણ ખાઈએ છે અમે. તમે કીધું શું લઈએ એમ, તો મકાઈ ડોળો લઈ આવી. તો ખાતા ખાતા જઈએ છે ઘરે. તો ફરવા આવ્યા તો ફરી લીધું, હવે ઘરે. તો ગાઈઝ, આ પુલ ક્યાં આવેલો છે? અમદાવાદમાં આવેલો છે, પણ કઈ જગ્યા આવેલો છે તો બધા કમેન્ટ કરજો. કઈ જગ્યા આવેલો છે તો બધા મને કમેન્ટ કરીને જણાવજો કઈ જગ્યા આવેલો છે. તો આ રહ્યો પુલ. મને તો ખબર નથી આ પુલનું નામ, એટલે તમને પૂછું છું. તો બધા કમેન્ટ કરીને જણાવજો. આવી ગયા. ફટાફટ કપડાં બદલી કાઢે. તો શાકભાજી લેતા આવ્યા. વાગી ગયા 4. 4માં 5 મિનિટ વાર છે. 4માં 5 મિનિટ વાર છે. ફટાફટ કપડાં બદલી કાઢે. ખાવાનું બાકી છે, હવે શું ખાય ટાઈમ ટેબલ વગર. સાંજનો સમય તો થઈ ગયો હશે. તો ઊંઘી ગઈ હતી 5 વાગે. તો મોડી ઉઠી. 5 વાગે ઊંઘી હતી તો 7:30 ઉઠી. જે બી ઉઠી એવું જમવા જ બનાવી દીધું. તો આ લોકો જમવા બેસી ગયા છે. મારા હમણાં નથી જમવું. મેં પછી ખાધું હતું એટલે એમ વધારે નહોતું ખાધું. 2 જ રોટલી ખાધી.
વાગી ગયા છે 9:15. તો મેં ઘઉંની રોટલી બનાવી, મકાઈનો રોટલો, ભાત અને અડદની દાળ બનાવી દીધી ફટાફટ. તો અમારા આર્યન પહેલી વાર મરચું ખાય છે. મૂકી દીધું પાછું. પહેલી વાર દાળમાં મરચું ખાય છે. દાળમાં મરચું ખાય છે.